અમારા મનીષભાઈ એમ કહે કે લખા કાકાના બધા ઓભળેલી કોઈ વાત લખા કાકાની નહીં ઓભળી ઓભળો તા કે ગામમાં લખો કાકો રહેતા પણ લખો કાકો એમ કહેવાય કે બહુ પુણ્યશાળી આત્મા કોઈના દુઃખમાં દુઃખી સુખે સુખી અને બહુ પુણ્ય કરે એક વખત સ્વર્ગમાં ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે આ જીવને આપણે સ્વર્ગમાં લેતા આવો અને ત્યાંથી દૂત મોકલ્યા બે આયા લખા કાકાના ઘેર આઈને કીધું કે બા અમે સ્વર્ગમાંથી આવીએ છીએ દેવના દૂત છીએ હે ભગવાનને એવું કીધું કે તમારે મારા હાથે સ્વર્ગમાં આવવાનું તો કે ભાઈ મને સ્વર્ગમાં આવવાનું આમંત્રણ મળ્યું તો હું તો હુલ્યા નાથ પાડું આવું પણ કે બાજુ 2-3 દાડો પછી અમે આવીશું ફરતી લેવા તમારા કોઈને મળવાનું હોય કોઈનું લેણું દેણું બાકી હોય એ પૂરું કરી દો ત્રીજા દાડ અમે પાછા તમને લેવા આવીશું વિમાન લઈને એમ કરીને દેવના દૂત જતા રહ્યા અને આખા ગામમાં વાત ફેલોણી કે લખા કાકા સ્વર્ગમાંથી વિમાન લેવા આવવાનું લખા કાકા સ્વર્ગમાંથી વિમાન લેવા આવવાનું અને આખું ગામ ભેળું થયું અને વિચાર કર્યો કે મારું હારું આપણે કદી કોઈનું સારું કર્યું નહીં પણ કદાચ જો લખાબાન અંગાથી વિમાનમાં આપણો મેળ પડે તો ભાને વાત તો કરીએ બોલો અને આવ્યું આખું ગામ લખાબાન ઘેર અને કીધું કે બા કોક તમને સ્વર્ગમાંથી વિમાન લેવા આવવાનું કે ભાઈ એવા 2 મોણા આવીને કઈ તો જ્યાં તો કે બા અમારો મેળ ન પડે કે પડે ને ભાઈ પણ જો એક જ સીટનું વિમાન છે આખા ગામનું છો લઈ દઉં ભાઈ હે વિમાન એક જ સીટનું મારી એકલાની સીટ છે કે કશો વાંધો નહીં તમે ત્યાં પગ બહાર રાખજો ને અમે લબડી જાવ કે ભાઈ મારા અંગાથી જો તમે આખું ગામ ઉપર આવતું હોય મન શું વાંધો અને એમ કહેવાય કે ત્રીજા દાડ બરોબર આકાશમાંથી વિમાન ઉતર્યું ગરાર 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 ગામના પાદરમાં અને આખું ગામ ભેળું થયેલું નાબાનું લગાબા તૈયાર થઈને વિમાનમાં બેઠા ને પછી વિમાન ઉપડ્યું ત્યાં તો માલો ને સગનો ને મગનો ને તમે જો તો આખું ગામ પગ પકડીને ગરાર ગરાર જમ ઉપર જાય લબડતા જાય જમ ઉપર જાય લબડતા જાય નેચે શંકો લબડ્યો બરોબર થોડું વધારે જ્યું આખું ગામ લબડી ગયું અને પછી પેલો નેચે શંકર હતો ને એને વિચાર આવે મારું વારું લખાબા આપણને આખા ગોમને અધર લઈ જાય એ ખાવાનું મળશે કે નહીં પૂછવા દે અને ઓને બૂમ મારી માલા હો માલા 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 ઠેઠ માલા ઉધી અવાજ બોજો પૂછ પૂછ લગાબાને પૂછ ઉપર ખાવાનું મળશે કે નહીં મળે તે કે ભા ખાવાનું મળશે ભા બેઠા બેઠા કે હા મળશે 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 ઠેઠ નેચર ઉધી અવાજ આવે તો મળશે પેલા નાશ થઈ ગયા ખાવાનું તો મળશે પછી પાછું થોડુંક અત્યારે જેવું પાછો વિચાર આવ્યો કે મારું હારું આપણો ત્યાં તો દાળ ભાત શાક રોટલી ઉપર હું હલતા જ્યારે પાછી વાને બૂમ મારી માલા હો માલા 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 ઠેઠ માલા ઉધી અવાજ પોક્યો અને કીધું પૂછ પૂછ લગાબાન પૂછ ખાવાનું તો મળશે પણ શું મળશે બાકી લાડવા 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 ઠેઠ નેચા ઉધી અવાજ આવે લાડવા મળશી પેલા ને હાથ થઈ ગયા ઉપર લાડવા તો મળશે પાછો એટલેથી પાછો વળ્યો તો સારું હતું પણ પાછો વિચાર આવ્યો કે મારો આપણે નેના લાડવા ઉપર ચેવડા હજી અને પાછી રાડ મોગી માલા હો માલા 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 ઠેઠ અવાજ પહોંચ્યો કે પૂછ પૂછ લગાબાન પૂછ લાડવા મળશી પણ ચેવડા મળશી બા બેઠા બેઠા ગઈ આવડા અને પેલા ડાયરેક્ટ રાડ નોશી એ શંકા લાડવા મળજી કે ચેવડા આવડા હાથ છૂટી ગયું સીધા દરિયામાં આખું ગોમ દરિયામાં બધા ડેટકા શું બન્યા ડેટકા આ તો ચોમાવું આવે ને આ લખા કાકાના ડેટકા બધા હે તમે વાપરજો કોણ દઈને કોક દાડો રાતી લખા કાકા લખા કાકા લખા કાકા ચેવડા ચેવડા એક વાર તાળી પડો લખાબા બાપો